વાહ રે કુદરત વાહ, કેવી લીલા છે તમારી। કારણ કે અમરાપુર ગામની અંદર 3 બાળકોને બંને પતિ પત્ની વિકલાંગ। આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી, રહેવા માટે સારું છાપરું પણ સારું નહીં। મજૂરી કરવા કોણ લઈ જાય વિકલાંગ બંને પતિ પત્નીને? ઘર ચલાવવું પણ મુશ્કેલી, અને પોતાનું ઘર પણ પાક્કું નહીં, અને છાપરામાં રહે, અને ચોમાસામાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠે। આર્થિક પરિસ્થિતિ નબળી। વાહ રે ભગવાન વાહ। કારણ કે કહેવત છે આપણા ગુજરાતમાં કે જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય છે, મારો નાથ હોય છે। ત્યારે એક કહેવત ગુજરાતની અંદર આપણા કહેવાય છે કે ભગવાન કોઈને ભૂખે સુવા દેતો નથી અને ભૂખે જગાડે છે, એ મારો નાથ। તો આજે આ પરિવારનું છાપરામાં પોતાનું આખી જિંદગી રહીને એમનું એક સપનું હતું કે મારું ઘર બને, તો આજે એમનું ઘર બની રહ્યું છે। સાંભળીએ તેમના જ મુખે। છાપરામાં રહેતા હતા અમે છોકરા બહુ હેરાન થતા હતા કે ચોમાસામાં અમે ઘર બની રહે છે તે અમે બહુ ખુશી છે। ખૂબ હું આભાર માનું છું પિંકીબેન હરેશભાઈ રહે અમેરિકા અને સાથે ગોવિંદભાઈ પંજણિયાનો બહુ આભાર છે સાહેબ।